ઢાક દીધું લે વિજયભાઈ માણા એવા છે એનું બલ્લે ભાઈ હે મહેન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે હે મહેન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે બોલાવે બ્રહ્મા આવ્યા રે આય તપોવન મોજાર આય તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે હરે દેવ બ્રહ્માના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? હરે પ્રભુ આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? તમે કેમ પ્રભુ એને પૂછો છો? હે પ્રભુ તમારા મુખે સાંભળવા માંગુ છું. હરે પ્રભુ તો સાંભળો. આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા, છતાં અમારા ઇન્દ્રાસનને એની આંચ પણ ના આવતી. પરંતુ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કાં તો આનો કઈ ઉપાય કરો, કાં તો આપ મને રજા આપો, મ્યાનમાંથી શમશેર ખેંચી આજ મસ્તક તેના સુધા કરું. અરે નહીં દેવેન્દ્ર, આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. હરે પ્રભુ આની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. હરે પ્રભુ તો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને બોલાવો. બોલાવો બોલાવો વિષ્ણુને કહે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. કહો દે બ્રહ્મા અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? ચા પીવા. હરે દેવ વિષ્ણુના ચરણોમાં આજ દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? હરે પ્રભુ આપ તો બધું જ જાણો છો, અંતર્યામી છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. હરે પ્રભુ તો સાંભળો. આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર આજ તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કાં તો આનો ઉપાય કરો, કાં તો આપ મને રજા આપો તો મ્યાનમાંથી શમશેર ખેંચી મસ્તક તેના જુદા કરું. નહીં ને દેવેન્દ્ર, આટલા બધા ક્રોધિતમાં ના થાવ. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એમ મારું વૈકુંઠપુરી પણ ડોલે. આ વિશે હું કઈ પણ નથી જાણતો. હરે પ્રભુ આની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય, વિષ્ણુ દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? આને બધી ખબર છે. મારથી મોટા શંકર જરૂર જાણતા હશે. હરે પ્રભુ તો કૈલાસવાસી મહાદેવને બોલાવો. એ ભાઈ તમારે એક લાખ ને અહીંયા ભેગા કરવા છે. ઓલો નથી જાણતો, ઓલો નથી જાણતો. હે કઈ બોલી નહીં એટલે અહીંયા કઈ ચૂંટણી લડવાની તમારે? હે બોલાવો તો ભોળાનાથ એની જોઈ. કેદુના જોયા નથી હમણાં. ભોળાનાથ બોલાવો બોલાવો ભોળાનાથ. હે આજે વિષ્ણુ સંકટ સંકર્યા આવજો રે. હે આજે વિષ્ણુ સંકટ સંકર્યા આવજો રે. હે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર વિષ્ણુ સંકટ સંકર્યા
દેવતા એ તો મારો લાડીલો અને પ્રેમલો ભક્ત છે, માટે તમે ત્રણે દેવ તમારા લોકમાં જાઓ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગ. અને જો તમે મારી આશા આવ્યો હોય તો શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ નથી.
અમે કોઈના થયા નથી ને કોઈના થાય છે નહીં બાપા. સારું તમે આવ્યા ટાટું પાડ્યું. બગડા સટી બોલી. હે બાપુ, હા બાપુ, આ બધા કોણ આવ્યા હતા? આ બધા મારી ઉઘરાણી વાળા. તો દેણું ન કરતા હોય તો બાપુ? અરે દેણું આ કરે ને બારે ફરવું પડે છે. અરે બાપુ, હા આજ મને સપના આવ્યા. હું વાત કરો? હા બાપુ, હું કીધું? ભગવાને કીધું છે હા કે હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો ના જરૂર તમારા દુખડા ભાંગશે. ભાંગ છે. કીધું છે સવા સરગીના લાડુ અને જળજમનાની જારી માટે હું જવાનું છું દ્વારકા બાપુ. દીકરા, લાડવાનું નામ પડે ને નાડી ઢીલી થઈ જાય. હાલો આપણે દ્વારકા. આપણે ભાગી દ્વારકા. ઉપાડ લબાસો આપણો. હાલ હાલો. અંબુડો ભલે હાંસવતો મંદિરા. અમે ભાગી દ્વારકા. તો 30 વર્ષનો હે, હવે કે લગન નથી થવાના એના. કાકરે ડગો દેસ મને. મારા એ જંગલ છોડીને રાજન ચાલી આરલો. આવા ધણદલના વીર વિનાયક રામ મંદિરે આજ ધણદલના વીર વિનાયક રામ મંદિરે આવા સોનામાં વીર ઠલાવો હીરા તે રાજન આવો ગરુડા રંગા મોલમાં મંદિરે રાજન આવો તો દેશું ભજન લાડવા મંદિરે રાજન આવો તો દેશું ભજન લાડવા મંદિરે દેશું